હે રોમ રણુદાદા તારે હોમાયા વજો ગમે તે કરી ઊંડ તો હેડતું જવું છે રણુદા તારે કેટલી પબ્લિક જાય છે રણુદા ડોશી પોશે તમારી હેડવાની રવા દે કે તું પછી તારા ટોટિયા ફરી જોઈ છે વાત કરો છો રણુજા જઉં છો રણુદા એક વાર કા રોમાપીરનો દર્શન કરી આવીએ ને એટલે જીવન ધન્ય ધન્ય થઈ જાય ડોહા સાચી વાત છે પણ આટલી ઉંમરે ના જવાય હજી ટ્રેક્ટર બેક્ટર જતો હોય તો વાંધો ના આવે લગી હેડીન ટ્રેક્ટર માં બેહી લગી હેડીન ટ્રેક્ટર માં બેહી પછી ભત્રીજાએ વિડિયો બતાવ્યો તો એક કાકો છે ને સાયકલ લઈને આમ ઊંઘે જોઈ છે બોલ એ તો ડોહા શ્રદ્ધા હોય ને તો બધું શક્ય છે શ્રદ્ધા હોવી જો ના મારી શ્રદ્ધા નહીં હોય વાત કરું છું તે તમારી શ્રદ્ધા નહીં ડોહા તમે પેલા શું કહેવાય ગરીબ હોય બેહો મગજ સ્થિર રાખવું પડે એ વાત સાચી દોશી હો પણ કશો વાંધો નહીં ટેમ મરે ને એટલે લક્ઝરીમાં જી આવીએ હા હારું તે લક્ઝરી જો ચાલે તાને હું કહું ડોહા હા ભેંસ લાવી સન કરીને વાતી ના જેવી ગધેડાને તાવ આવે એવી વાત કરે છે કે ભેંસ લાવીએ ભેંસને હું સાટવી છે અરે ડોહા તારે દૂધના ભાવ જોયા છે વભળ્યા છે કેટલા છે અને ભેંસ લાવીએ તો ડેરીમાં દૂધ ભરાઈએ તો વધારો આવે ઊન તો કેટલા 7 લાખ વધારો અને ડેરીમાં રોજ કજ્જો થાય છે પેલા ફેટ નહીં પાડતા ને રોજ કજ્જો થાય છે પણ ડોહા હવે ઈ ફેટ નહીં તો કહેવાનું ખબર છે નહીં પડતી લાપી ભેંસ લાવી જ છે તાર ઘેર બેઠા હું કરવાનું એના કરતા એક પોટલી વોમે સાર વધારે આવવાનું એક ભેંસ હસવાય વાત કેવી કરો હો આમ તો સાચી વાત છે ડોશી અમે તો 12 મહિનાના 12,000 રૂપિયા તો આપણે દૂધ ના લે છીએ તાણ ખોટું ડેરીમાંથી દૂધ લાવવું હોય તે એક આડી ભેંસ હોય તો કલ્લો સાર ખાઈને બેહી રહો અને સોને થાય ખાતર થાય તાણ ને ઘર તો હેડ્યું જાય કે ભેંસ તાણ હું એમ કહું તાણ હારતે હોભળ હા ના હોય ને તો આદા નરવો શું તે બે જણો જઈએ ચોક ભેંસ હોગવા આ ગમે તે કરીએ હોત ભેંસ છીલા બધી નાખું ભેંસ લાવવી છે હું વાત કરું છું હારું એને તાર પેલા પૈસા ગણી લાવ તાર સુધી આટલું વાંડો હારે આ મારા બેટા મોટરો વાળા છે એટલે રહ્યા એક વિનગર જાવ છે અને આવતા નહીં જાય તાણ આવે ને તો કોક વળ પડે મુયા જાઉં બિયારણ લાઈન વાપરું છે તાણ પછી સોમાં હું જતું રહે પછી જાણું આવું એંડા મેંડા રોપું તે વળી એ ઉભો રહેજે ઓ મારો બેટો જતો રહ્યો હું પાલતા જતા રહી છે ના હોય ને તો આટલામાં કોક ને પૂછી હાલવાની હોય તો હો હા તું વાંડો પૂછ કાકા હા બોલો ને મહેમાન તો ભેંસ લેવી હતી કોઈને હાલવાની છે એ તો આપણે તો વેપાર નહીં કરતા હા પણ અમારા ગામમાં એક વેપારી છે દલાલી કરે છે ભેંસોની હા ગોડાલાલ કઈ નોમ છે એ ઓમ આગળ જો રોડે રોડ અને ડાળા નીચે અંદર વળી જજો અને એના છોકરાને પૂછ્યો ને કે ગોડાલાલ ઘેર મિલતા બે મળી રહ્યા ખરી નીકળ અરે તમારે જોવો એવી અમાર પૈસાનો વાંધો નહીં પૈસા તો જ્યાં 70-80 વાંધો ને પણ બે સારી હોવી જો આ વાત સાચી બુન તમારી પણ એ તો તમે જો તમને ગમે એવું લેવાનું કે એ વાત સાચી પણ એ પણ મોણે જો કોમાં બતાવવા વાળાના કાતારે તો વેસી હોય એટલે જૂઠું કઈ વેસી માર આવ તો તાર જોઈ રે ઘેર વાટ જોઈને દે રહ્યા હોય છે ઘેર જ છે ને ઘેર જ લે ઓહો હા હેડો હો ગોડાલાલ નામ લેજો રસ્તો ના દાણ તો આગળ છોકરાને પૂછી લેજો ગમે તે ઓહો આ મારા બેટા એક તો ટેમ હલો અલે યાર ફોન ફોકાણો ક્યાર પછી મારે રોજ ફોન કરવાના યાર તાણ કાલે મોડાઓજી વાટ જોઈ રહ્યો ના આવ્યું પછી કે આ દૂધ ઓછું આવે છે તો પૈસા નહીં પૈસા તમને પહેલાં આલું છું નહીં યાર 10 બોરી કીધેલી છે લખાયેલી છે રોજ અલગ અલગ કહેવાનું યાર વાતો કરો તો તે બસ બેસો દોવાનું ટાઈમ થઈ જાય પછી શું કરવાનું યાર ખેલ ચાલ્યા છે એક તો તે રોજ ગાડી ભરીને દૂધ ઇન્દમ આવતું હા ના હું એક તો આ મુદ્દે કોઈ વાત જ મગજમાં નહીં લેતા હું વડાલાલ તમારું નામ મેમણા તું જોજો ના માટી નહીં ડુંડેલ કરે છે ડુંડેલ કરે માટી નહીં એવું કરે અદોને પાડીને આવો બબડા કે આવ હારી ભેંસ હતી વેચવાની હો ભેંસો તો ઘણી શું વાત કરો તમારે ચોક ટેમ્પો ભરીને લઈ જવી છે ના ના આપણે તો એક જ લેવાની છે હા આ બધા ડોશી મને જેટલી ડોહા બીક લાગે તમારે બહુ તમારે ડૂસી છે ઓ વાહ હા ભેંસો તો ખરા ને હાલવાની આ ભેંસ રહીને તંબુરા જેવી ભેંસ તમારે ગમે જાણું દો ના તો બે બાજ વાગશે તો પછી હા ના એટલે 2 ટાઈમ કમ્પ્લીટ તમારે ના ખોણ મેલો ને તોય તમારે કોણથી જ દે
7 લીટર દૂધ છો ને. એવું છે હાવ આર્યું છે ને? અરે વેચવાની ડોશી જોકો ભેંસ જોકો ભેંસ ડોહા, તાને. ભેંસ હાથી જેવી છે. હા. હારી હાચવેલી છે એટલે હારી હવે ના ભાઈ જો. ગમત તાન ગમે છે પણ મારે તો એ પેલા જોવું પડે છે. ના લે હા નહીં મારતી નહીં તમારા ગમે જાણે હાથ ફેરવો. એ તો હાલ નવો માણસ હા. મારે છે એટલે થોડી એ તો- ઘડીઓ લાવો. થોડા દાડા આગુ પાછું કરો પછી કમ્પ્લીટ થઈ જાય વેચ એકદમ મારી ગરીબ છે અડધી રાતે હાથ ફેરવો તમારું બોલત કહેજો. હા બરોબર છે શું મેલી છે કિંમત તે કિંમત તો જો આપણે લેવાની કોઈ વધારે નહીં 70,000 રૂપિયા મેલેલી છે બરોબર. હા 70,000 કરો રૂપિયા. તો લેવાની જ છે. 70,000 યાર વધતા હે તમે અને તમે ભેજ તો જોવો તો તાર 20 જણા બોલાવો ગદ્દી કોઈ એમ કે કિંમત ખોટી છે તો નથી લેવા કેમ. ભેંસ તો ભેંસ જ છે યાર એમાં થોડો હાથી થઈ જવાનો છે તાન. દૂધ એ પ્રમાણે ખરું નહીં એમ કેવું છે. કેટલું દૂધ છે દૂધ 8.5 લીટર દૂધ છે. ડોશી 70 બોલું છું મારા ખ્યાલ પર મને ત્યાં થોડું ઘણું આગું પાછું કરી 65 માં લઈ દે ડોહા. આમ તો 7 લીટર દૂધ એટલે એનો ભાવ કઈ ખોટો નહીં. 70,000 બરોબર આ ભેંસ હાચવેલી છે ડોહા. મને ભેંસમાં હારી ખબર ને પડે ડોશી હાલ ભેંસોની પીઠ છે એટલે તો 65 કહી દો છેલ્લે તમારું એને કમ. હાઉ તમારું એ નહીં ને બાળું એ નહીં મારી ડોશી કે ખરું પણ મને પોહાવું જોઈએ કેમ કેવું તો ડોશી તો બરાબર. 70 ની વાત છોડો હા. 60,000 રૂપિયા આલીને હું હજુ જ ના તો જે વાત કરો છો યાર. કોનું પકડો 60,000 રૂપિયા આલી દઉં ના જો હું તો પોતા કા પાછા કરું મોજી ગાટા દઉં એના જેવો આવું જ નહીં થવું. વાત સાચી યાર છોકરાને દૂધ ખાવા લઈ જવાની હે હાલો 60 નહીં કે 65 નહીં 80 રાખો. શું બોલી 83 અરે 63. લે પકડો 64,000 રૂપિયા આલી દેજો હારા આલી હેડો. હા હા તો પછી લેવા જાણ આવજો કેવડો. લેવા તો વધુ ભરી જઈએ હા તો હજુ ભરી જાય હા. હોદના પૂરા દુવાન ટાઈમ આવજો દોઈને જ લઈ જજો બરાબર. કશો વાંધો એટલે નહીં. પછી શેરી જ આપણે કોઈ જફા ના રહે. સૌ હેડો હા હાર હેડો બહાર આવજો હો. ડોશી કેમ છે બરોબર છે ને હા બરોબર. હા હારું થયું આપણે એક વાર જોઈને ભેંસ મળી એ ગઈ. ગમે તે પણ ભેંસ અસલ હતી હો એ તાને અલ્યા ડોહા હા. હું કહું આટલા આવ્યો કે હેડો તમારા હાડું ઘેર જતાઈએ. મેલકી શાલા માં હાડુના ઘેર તેનું કરવાનું એ અરે વરાબર. ડોહા કોક દાડો ખબર પડે કે હવે મારા હારી આયા તો ભેંસ લેવા અને અમારા ઘેર ના આવ્યા તો પાછું ખોસો પડશે. વાત સાચી ડોશી પણ એરા થોડા પી કરે છે મને ગમતા જ નહીં લે અરે પણ ડોહા ગમતા ને પણ આપણે તાન- જઈને ખાલી સાપોણી કઈ વળતો થઈ જવું. જો હું તો નતો જવાનો તે દાર જો બોલ્યા હતા પણ તું કીધી એટલે વળી હેડ જતો આવીએ તાર હેડો જતાઈએ. લે હેડ, આવો પણ હું નજીક કહું હોય કે નહીં જવા હોય કે નહીં? હા પનાકટી તો સોળીઓ હારી ભાઈ એક ના એક સન બહેરાન લઈને ખેતરમાં સાપરું કરીને રવા જતા રહ્યા નાના તે રો તમારું હોય જવાનું છે કીધું પીવું છે અલ્યા પણ શામ પીતા હોય એ તમને ખબર નહીં કે શામ પીવો પડે છે અને મારા એકના એક સોળી સાથે ગમે તે બાપનું હોય તો ફટ લઈને દોડીને આવે અને તમે તો ના જન્મ્યા આવો તો સારું હતું આ છોકરા હું કોમના અને કદી સોળીઓ હારી ગમે તે પણ ભાઈ ગમે ત્યાં ટાઈમે દોડીને આવે અને આ છોકરા તો આડો. એ આવો આવો બનેવી, આવો ક્યાં ગયા બાબુ? એ તો જતો રહ્યો. સપનું વાપરી કે બધા. મેરો વાડે પર મને બંધ થઈ જા. હું તો બસ સોદો જ નહીં રહ્યો હબુ તો પણ હું તો યાટી તો હબુ તો લ્યો પેજો તો અત્યારે ભાડો ના બાપરાને જતો રે 2-3 વાર થઈ જન તું હે ભગવાનને ગમે હાસું હું જીવતો હોય ને તું એ તો આવો તો યાર હાડવા બૈરણ ટેવ ના દઈ પંખો બંધ કરો લોટો મોય ફરે છે હા એવું ચાલે હે કયો સાલવામ તો જો કે પેલા જ્યાં હેતરમાં બહેરાન લઈને રવા કોણ મારા એરિયા ને બોલ્યો તે બહેરાન લઈને હેતરમાં રવા ગયા અલે આ બધું શું કરવાનું આવે સૈયારી પણ આ રૂપાળું ઘર છે, ના જોજે આ ભોળિયો કરે છે. એક ના એક છે બરાબર હારી તોય રવા ગયા બાપને મેલીને અરે કશું વાંધો નહીં તાર હું તો હોય તો હું કેમ મરી જવાનો છું મારે રોટલો કોણ કરી ખાય? રોટલો તો 3-4 બનાવી દઉં ત્યાં થોડી સા લઈ રહ્યા હા હવ મારા તો બેગા હવે તે અચાનક છોકરા ને ફોન આવ્યા પહેલા સમાચાર આલ્યા હોત તો હું વળી કોઈક ખાવાનું બાવાનું ના ના ખાવાનું નહીં આ તા તમાર ગોમમાં યાર આ પેલી ભેંસ રાશી પેટ લેવા આવ્યા હતા આ શું મોને છે મેં કીધું નહીં લાગતી તો શાલ લીધો હતા કે ગમે તે કરીને એક ભેંસ લઈ આલો હા. તે મેં કીધું હેડ તાન જઈએ તે વળી રાશી તમાર ગોમમાં મારા ગોબરાજી આ રોડ ઉપર પેલા ગોડાલાલ કરીને પેલી વાળો મોય વડા લાલુ તેવું છે ભેંસ રાખી ઓની 64,000 માં 64,000 ઓહો અલ્યા ભગત તમને ખાલી મારું ઘર ના હુજ્યું મારું ઘર આવું ઘર જેવો સંબંધ હતો ને સીધા હતા એટલે મેં ઈકણ નહીં પોકી ગયા અને વેપલો કરીને આવ્યો છો બરાબર
જોવું જોણવું તો હતું કે પૂછન હું નહીં એમ કેવું છે મારું ચમ એ ભેર રહીને તૈન ઘેર ફરીને આવી છે હા 3 વખત વેચીને 3 વખત પાછી આવી વાયકન તમે જુઓ ને તો કમ્પ્લીટ શીલો બદલાય ને એક છોટો દૂધ ના કાઢે અને કીધું બીજા જ છે બસ તમે મી જોઈ હાથ તો પાડા છે બે હા 7 વખત પાડા આવે સલગ પાડો જ આવે જ્યાં આવે પાડો જ આવે અને તમે સીધા જ જઈને અમે જે હાડું તાર નસીબમાં થશે છેતરાઈ ગયા અમે જે લસ્યો છે થશે તાર રાશિ એ રાશિ તારી યાર હો. તે હું હવે જુ એમ કયો કેટલા બોનું આલીને આવ્યો તો ઓવો બોનું વાલીને આયા કેટલા આલે 500 500 જોય સાલા પણ એલા 64 જોય બેહે જાય નહીં જોવાનું સબ નહીં ખબર પડતી હું કહું ના પાડે ફોન કરી તાન ટેલિફોન નંબર લીધો તો આપણે પણ ડોશી એમ રાશિ છે ને રવા દે કે ના નહીં પાડવી મેલ ની શાન હાલ બેસો મળતી નહીં એનું કે માર બનેવી હાસુ કોઈ છે પર અને તબો ઈવન એના ગોમમાં રહે છે એટલે મને ખબર હોય અમે જો ડોશી આ રે પીવીસ હોવાનું કોઈ નક્કી નહીં તાન ને પેલી ભેટ છે વિસ અસલ નહીં હા પીવું કે ના પીવું યા હાસુ કોઈ છે હાલ તો નહીં પીધો ક કેમ ખબર નહીં પડતી હાલે અને તમે છે ને છેતરાઈ છો એ દલાલી મોણસ છે દલાલી પોસ્ટ પછીમાં તમે સોય ગાલી દે હા અને નુકસાનમાં પડશો એ ભે તમે જુઓ એનો શેકડો તમે જુઓ કેટલી ઘેડી લાગે છે ગેરી નહીં આમ ભારે એ તો પોણી પીવ રહી પોણી દવા નાખે છે રહ્યો હા તે પોણી પી જ કલાકો દારૂ ભે ખાય ના હા હા તાન મને બધી ખબર હોય રવાજો આ બધું કર જપો હાર તે હાડું એનો તાર તમે ના પાડતા મોવો 500 જ્યાં તો જ્યાં તાનો કે સગા છે ડોશી હા મારા પાન વસ્તુ છે હા તાન એટલે હું છે કીધું હતો બે બાડા ટટેરો બે કાળી મેશ બની ની કાળી હોય બેસ્ટ તો તાર થોડી દોડી હોય નહીં પણ હાથ બેરો હાથ લપસી જાય એવી આમ બે બની ની બે છે હું વાત કરો છો ચોકન છે તાણે બધું હું સેટિંગ કરી નાખું છું લ્યો તમારે લેવી હોય તો સસ્તામાં કરી આલું લેવાની ઈચ્છા તારે લેવાની જ છે કહો તાણે કોક દાડો જોવા હેડો હાલ એટલે જોવા નહીં જવું અત્યારે જોવા જવાનો ટાઈમ બગાડજો ને કારણ કે એરા છે ને બધી ભેહો લઈ અને સારવા બાર વગડા જ હોય છે એટલે ભેહો સરીએ બે જેવી હોય હા સરે સર બાજુ પૂછે પર એ વાત સાચી તાણે કેટલા સુધી જોવા જેમ કયો આપણે બેસ્ટ તો જોવા કે 50-55 ની હોય તો ચાલશે હા હાઈ ટીકેરું દીડો હા તમારે 60-70 ની બે સીધી 48 પસામ ગલાઈ દઉં વાત કરો તો ફટ લઈ હા તાને એવા કોન્ટેક્ટ છે આપણા પાન ભલે પીતો હોય થોડું પણ મારા ટાઈમ પીવા જોવો એટલે કહી દઉં જો તમારે સસ્તામાં કરી આલું છું હાલ તમારા પાન જો 25-30 હજાર પડ્યા હોય એ આલી દો અને બીજા તમારા પાન ના હોય હું ઉમેરું ગુજાના પછી મને આલી દો રાખ અને બે જોઈ લઈ દો તો પહેલા યાર પૈસા આલવાના પણ પાર્ટીને જોઈ એટલે આલી દેવો પડે. પડું કો તાણ હા બનીની ભેંસ પહેલા પૈસા અડધા પૈસા માગી જ લે શું અડધા કરવું છે કે રાખવાની છે ડોહા કેમ ખબર પડતી રહી તમને આ કશા ભેંસો મળે છે આલુ પૈસા ઓ વાલ દો હાલ દો તો બેચ ચાલ આલજો તમે જ નરવા વડલા આવો પમદાર આવો ગમે ત્યારે આવો હું ભેગો થઈ જાઉં બે દોઈ જાવ જાતે દોઈ નાખી કેટલા પછી હાલ આ રાલો ડોહા લેન ભાઈ એને એ કર્યા વગર 25 આલુ છું તી થતા હોય તી કરી દો તો તમારા અરે પાછળ 25 રાખો કે યાર વિશ્વાસ ના હોય તો યાર તમારા આમું દો કેવું નહીં તાણે 30 આલ્યા હોય ને તો પાછળ 15-20 આલવાના રે હા તો તી આલો તાણે તી આલો ડોહા આ લઈ જપો લ્યો પકડો એ તો હું છે ને જોઈ આવું પકડો ને. વ્યવસ્થિત રાખજો ને મને ટેલિફોન કરજો પાછા એ તો હું તમને ઓહો. બોલાય કમ્પ્લીટ કરી બરાબર ને હા હેડો શાબા પીવો ના ચા તો નહીં પીવો પણ ભેંસમાં નહીં યાર કયો ઘેર જો પાછા બે જેટલા 3 ટાઈમ દોવાની બકરી જેવી બે લાવ ના તઈ તમને બે ટન ખામી રીતે દે તો હાર પછી કમ્પ્લીટ રાખી તો ખરા ભેંસ એરા કાયમ ફરું છે એટલે એમ ખબર છે હેડો મગજમારી કર્યા તો અરે ઉકાળો તો પીતા છો દૂધ નહીં દે ના કાળીઓ નહીં પીવો હે મારો બેટો આના કરતા તો મારો પાધરભાઈ આવી ગયો અને હું કરા હું ભાઈ આખું ચોમાસું જતું રહ્યું પણ કોઈ ઈ તો ચાર આવે ને વરસાદ વધારે પડ્યો છે હો ગોડાભાઈ હા ડાબે શું આડે હું જતો તો આ બાદ જતો તો અને હું કહું છું હા બેજો છે કે પટી દઈ ભેંસો તો જો કે એક તો પહેલા વેચી મારી હતી અને એક જે પેલી ભારે બે હતી ને ઓવા એ આ તો 6-7 દાડા થયા બોનું આલ્યું છે એક ભાઈને બોનું આલ્યું છે 500 રૂપિયા બરાબર રાહી ગયો તો હજી લેવા આવ્યો ને જે હું વાળું ભરાઈ રહ્યો છું એના પછી બે ગ્રાહક આવી ગયો પણ આમ કેવી ચાલવી યાર તે પણ મારી વાત વાપર માર પાણે ગરાક છે અને ગરાક સારું છે વ્યવસ્થિત રોકડા પૈસે છે અને એ રે બે ચાલ્યું હોય ને તો બોલ હાલ જ બોલાવી દઉં ગાડી લઈને તૈયાર જ છે પણ એમ નહીં કેવું હા
બોનું પેલો અહીં આલી છે મારે શું કરું યાર હું એ ભરાઈ રહ્યો છું એમ કેવું કેટલો છું. ટાઈમ તે બોના 2 દાડાનો વાયદો એવો કરજો કે 7 દાડા થયા. અલ્યા હવે બોનું 2 દાડાના વાયદા હોય થોડું અઠવાડિયું વાટું ના જોવાની હોય તું તારે આલી દે અને ધણી આવે લેવા કહી દેવાનું તમે યાર 2 દાડાનું કહી દો ને અઠવાડિયું હા, એ થોડું તો અમારે બે એટલા રહેવાનું જ દાડા બોનું થઈ રહેવાનો પછી કોઈ ધણી ના થાય જો આ તો હું બોલાવી દઉં તે તાર બોલાવો રોકડા રૂપિયા હોય ને હાલ પેજ ભરાઈ દેવાની. કશો વાંધો નહીં હેડો હાલ જ પૈને લઈને આવું તે તાર બોલાવો હું જો વાળા જ છું બરાબર હા રે જો વાળા જ છું. હું આવું હાલ જ લઈને તાણ હું વાટ ચારતો ધોઈ રહ્યો જોનો થોડોક હઈ રહેવાનો બગડો પછી થોડા બાળવા પછી ગમે કરી ખીચડી તો બનાવો હવે ભૂખ લાગી તા મને જબ્બર ભૂખ લાગી તા પીધા પછી મારે થોડું ખાવું થાય તો પણ બડા જેમ ચિકન આવતી ગઈ ઓ ભાઈ જબર લઈ તમારી જિંદગી હો મોનો મો પૂરી થઈ ગઈ. આવો તાણ આ આને યાર શું કરે કયો આ પણ બધું માપનું રાખતા હોય તો આ બધું શું કરવાનું આવે છે? અરે બાપુ જ લઉં છું બાપુ લઉં પણ હમણાંથી કોઝરીમાં થોડી કોક આવે તો ભાઈ શું આવે ખબરો 2 દાડાનો હાથ દારા થઈ જાય યાર. તમે ભેંસના કોઈ સમાચાર આલ્યા નહીં ને મારા ઘેર તમારે હારી લોહી પીવું છું. બેન તાણ કેવી લઈ જઈ કે ગાય ભેંસ તમે નતા કહેતા તે દાડા આયા હતા અને કે પૈસા આલીને જો ભેંસ તો હું બનીને રાખેલું છું. 2 દાડા કહેતા હતા 2 દાડાના કેટલા દાડા થઈ ગયો પણ તમારો ફોને લાગતો નહીં કે કોઈ સમાચારે નહીં. ઊંટ લેવું છું ઊંટ અલે ઊંટ નહીં લેવો યાર ભેંસ લેવાની છે આપણે. ઊંટને શું કરવાનું મારે? હું તો આખો ઊંટ જેવો છું ને. એટલે એમાં એવું થયું છે ભેંસની વાત કરી દીધી હોતે હા પણ એ કે હાલ નહીં વેચવાય જા ભાઈ એટલે આટલું મારું કેવું થાય છે આપણો બરોબર ખોટો આપણે સંબંધ બગડના એટલે આ તો વાત કરું છું. એટલે હું કહેવા માંગો કે તમારાથી ભેંસ ના હોય ને તમારા તો ભેંસ તો મને યાર પૈસા પાછા આલ દો તો હું હજી પાડું છું. કયો બીજી તમે દાડા નતા ગણ્યા લે યાર છે આ પૈસા તમે પીજા છો ને એક કરી મારું મગજ ફાટી જાય કયો પૈસાની વાત ના કરવાની આપણા આગળ પૈસા તો વાત જ નહીં કરવાની હું પૈસાની બહુ બહાર રાખતો જ નહીં કાઢી દીધી આડો જિંદગીમાં ગમે જેટલો પીએ પણ વ્યવહાર તો ખોરાક છે તો બોડ ના બોલો લઈને તમે એટલે દાદા પૈસા થોડા હતા માર પાર બરાબર એ થોડા બાગના બાકી હતા મેં ઠેકાવાળાની પોતલા નહીં આલ્યા અને બીજા બધા જાળી લાવ્યો છું તમે યાર ઝાડી લાવો કે ઈટો લાવો એ બધું મારે નહીં જોવાનું. મને પૈસા આલ દો. હું પૈસા લીધા કરા ઘેર નહીં અરે જવાનું. પૈસા નહીં યાર કેટલી વખત કહેવાનું પૈસા નહીં બાપા અલે એ દાડો નતા કહેતા તમે યાર કે આલીને તો હું ભેંસ લઈ આલું તો ભેંસ લઈ આલો પછી તો પૈસા નહીં તો ભેજ વાળો ના પાડો તો ચોટલા પડી ભેજ તમે થૂક ઉડાડશો ને યાર ગમે તે કરીને પૈસા મેકી દે તો સંબંધ બગડી જાય પાછો. તો તાપણની વાત નહીં કરવો બખાડો ઓછો કરવાનો મારા આગળ આખા ગોમો પૂછાવ ભગત થઈ આપણું બોલ ખરાની શું વાત છે? પૈસા મેકી દે અરે એ પૈસા અહીંયા છે ને વખત કે હારું તમારે ને કે પરવો પડે થ્યા આપણે હાલ આટલું વિચારીને બોલો. અરે આટું બાટું તેલ પીવા જો આપણે હાલ મગજ બગાવડી આપણું પૈસા 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 વધારાનું બોલવાનું નહીં આ તમારે કહી દીધું. આઈ ગયા પૈસા લેવા પૈસા જોવા નહીં મી એટલે પૈસા લઈને કોણ બોલવાનું? અરે પૈસા લીધા છે મી નહીં લીધા ખાઈ લેજો સોગન. નહીં લેવા પૈસા મારા કોઈ જાય અને પૈસા રૂપિયો જાય જે કરવો એ કરી લે હારે નહીં લેવા પૈસા છોટો પીજા એટલે રાતા થઈ જાય વાત કરો. નકર તો બધું રાખતો નહીં કોઈ જોયા આટલું આજ પછી તમારો ને મારો સંબંધ લાકડાનો વ્યવહાર નહીં. અરે કાલી મારો વગર તો તુપવા નહીં મારો જિંદગીમાં તમારો અગ્ર પગ ના મેલો ને મારા પૈસા તો તમારા દારૂ તોડી દઉં ટચકો કરી નાખું હમણાં હાલ ફટ લઈ પૈસા લેવા તો પૈસા ના ના એવાના મનમાં હું સમજે છે મને લાફો મેલી જશે. હાડો તમે તો ગદ્દી હાખા બજારમાં બેઠો થા મને કહેતો તો એ દારા કહેતો તો આ બધો નાટક કચ્ચી કરાવરાયો છે નાટક કચ્ચી કરાવરાયો છે બધો. મને હું તારે તું જ છે બધું કારણ જ તું છે આખી. એ દારા હું તારે નાતો કહેતો એ દારા તને તો પૈસા ના લાય પીવું છે વિશ્વાસ નહીં મને ને મને લાફો મેલી જાઓ મને હાલ હમણાં ખાઈ જાય હમણાં હું ગરમ થઈ જાય ડોહા ગરમ નહીં મને આખા ગામમાં કોઈ ના બોલે ને પેલો હાડું દારૂડિયા મને લાફો મેલી જાઓ વાત કર આ બાદ બેસ હાલ હમણાં ખાઈ જાય તારી એ કાશી હમણાં ભેંસ ના લાય અલી બેસ પૈસા શાપ બધા વાપરી ખાઈ જશે. ના પાડતો તો એ દારા તને ના પાડી તી મી તો પૈસા આલે તે કી ના આલો અલસી પૈસા વાપરી બની ની કી બેસ લઈ આલું ગધેડો લઈ આલો તમે તાઢ શું કરવાનું ક્યાં પૈસા હતા હું ઈકન જોર પૈસા માંગ્યા ને તે એવું બગાડ્યો મને લાફો મેલે મને કે મારો અગ્ર નહીં આપવાનું કોઈ બે દોન માં પૈસા આલ્યા છે
લીએ પૈસા લેવા તારે તો ઉપર છે આ તને કહી દીધું પૈસા લેવા ડોહા નહીં કાઢો એ પૈસા જ નહીં નાવા તો નાવાના છે પૈસા નાવાના છે પણ હવે એ નહીં આલું હું જે તોય મને નહીં આલું મારાથી લડાઈ તો કરશે એ તારે શેમ કહેતી હતી કે હાલો પૈસા હું નાનો તો પડતો પણ મારા મનને તો કાલ તો ભેંસ આવી જશે આપણા ઘેર ભેંસ આવી જા તે મને ખબર હતી કે આ દારૂ પીતા ને આજ પછી કદી એકન જવાનું નામ ના લેતી આ તને કહી દીધું કદી મરું તોય ના છું મારું નહીં એ મરી જાય તો લોકોએ નહીં જવાનું આ તને કીધું કે મહી નાખો તને હું પાણી કાઢું ઠંડા પાણી નહીં કાઢું હું સામે પર કુવામાં પર નહીં મારે નાવું 30,000 રૂપિયા લાયા છે